સ્ટાન્ડર્ડ 8માં યુનિટ 4 સન 2 એક્ટિવિટી 1. એક્ટિવિટી 1માં છે વન ડે ધ વાઇન્ડ સેઝ ટુ ધ સન આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. વન ડે એટલે કે એક દિવસ. વાઇન્ડ એટલે પવન. વન ડે ધ વાઇન્ડ સેઝ ટુ ધ સન આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ એટલે કે એક દિવસે પવને સૂર્યને કીધું કે હું સૌથી વધારે શક્તિશાળી છું, આ વિશ્વમાં સૌથી શક્તિશાળી જ હું છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ એટલે કે હું જે ઝાડના મૂળ છે એને ઉખાડીને ફેંકી શકું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ એટલે પછી કહે છે કે હું ઝાડના મૂળ અને જે રૂફ એટલે કે જે છાપરું હોય છે એ પણ હું ઉડાડી શકું છું. ઓ યસ ધેટ્સ વેરી ઇઝી યુ વોચ. અને પછી કહે છે કે ખરેખર એ તો એકદમ ઇઝી છે કે સરળ છે. ફાઇનલી એટલે ઓ આઈ સી ડુ વન થિંગ્સ લુક એટ ધેટ કેન મેન મેક હિમ ટેક ઓફ હિઝ કોટ ધ સનસેટ એટલે પછી પવને કીધું કે હું સૌથી શક્તિશાળી છું એવું સૂર્યને કીધું તો સૂર્ય કહે છે કે ખરેખર તું શક્તિશાળી છે. એટલે પછી પવન છે એ ફૂંકાવાનું ચાલુ કરે છે. તો એનાથી ફાઇનલી ધ વાઇન્ડ સ્ટોપ નાવ લેટ્સ મી ટ્રાય સેટ ધ સન અને કહે છે કે પવન છે એ થાકી જાય છે અને ઊભું રહી જાય છે. ઓ આઈ સી ડુ વન થિંગ્સ લુક એટ ધેટ મેન એટલે પછી સૂર્યને એવું પવને કીધું એટલે સૂર્ય પણ કહે છે વાંધો નહીં આપણે જોઈએ ઓલા માણસને તું જો લુક એટ ધેટ મેન કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ ધ સન સેડ સૂર્યએ કીધું કે માણસે જે કોટ પહેરેલો છે શું એને તું કાઢી શકીશ. એટલે એની એક્ઝામ લે છે, પરીક્ષા લે છે, કારણ કે પવને કીધું કે હું સૌથી શક્તિશાળી છું. તો સૂર્ય કહે છે કે માણસે પહેરેલો કોટ છે એ તું કાઢી નાખ કેવી રીતને નીકળી જાય છે. કારણ કે પવને કીધું કે હું એટલો શક્તિશાળી છું કે હું જે રૂફ હોય છે છાપરું હોય છે એ ઉડાડી શકું છું, ઝાડના મૂળ ઉખાડીને નાખી શકું છું. તો સૂર્યએ કીધું કે માણસનો કોટ તું કાઢી નાખ. ધ વાઇન્ડ બ્લો હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન વ્રેપ હિમસેલ્ફ ટાઇટલી એટલે કે પવન છે એકદમ ફૂંકાવાનું ચાલુ કર્યું ખૂબ જ, પણ પવન ફૂંકાણો એટલે માણસને ઠંડી લાગી એટલે એને ટાઈટ એવો કોટને પકડી લીધો. એ એકદમ પોતાની જેટલી તાકાત હોય છે એટલી તાકાતથી ફૂંકાવાનું કરે છે પણ કોટ નીકળતો નથી. ધ સન શાઇન બ્રાઇટર ફાઇનલી ધ વાઇન્ડ સ્ટોપ નાવ લેટ મી ટ્રાય સેટ ધ સન અને પછી પવન પોતાની જેટલી શક્તિ હતી એટલી શક્તિથી પવન ફૂંકાણો પણ છેવટે થાકીને બંધ થઈ જાય છે. પછી ધ સન શાઇન બ્રાઇટર એન્ડ બ્રાઇટર અને પછી સૂર્ય છે એકદમ પોતાનો પ્રકાશ જે તેજ છે એકદમ પ્રકાશ તેજ પોતાના કિરણો ખૂબ જ તાપ નાખે છે નીચે. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સીટ અંડર અ ટ્રી અને માણસે પોતાનો કોટ તરત ગરમીના કારણે પોતાનો કોટ કાઢી નાખે છે. યુ વિન યુ આર ધ સ્ટ્રોંગર દેન આઈ એમ અને પછી છેવટે પવન છે એ સ્વીકારે છે કે ખરેખર તું મારા કરતાં વધારે શક્તિશાળી છે. કારણ કે પવન છે પોતાનું ફૂંકાવાનું ચાલુ કર્યું તોય કોટ કાઢી શક્યો નહીં ને સૂર્યના તાપથી એ માણસે પોતાનો કોટ કાઢી નાખ્યો. એવી રીતે જ એક્ટિવિટી 2 છે ડાયલોગ છે. એક્ટિવિટી 2 વૃંદા સેડ મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. વૃંદા એના મમ્મીને કહે છે કે મારો પ્રોજેક્ટ ક્યાં મૂક્યો તમે. મમ્મી ઇન યોર કબોર્ડ એના મમ્મી જવાબ દે છે કે તારા કબાટમાં જ મેં પ્રોજેક્ટ મૂક્યો છે. વૃંદા સેડ એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ એટલે કે પુટ મીન્સ કે મૂકવું.
કલર બોક્સ મારા એટલે કે કલરનું બોક્સ ક્યાં મૂક્યું છે? મમ્મી સેડ ઇન યોર ડ્રોવર એટલે કે ટેબલનું ખાનું છે એમાં મેં તારા કલર બોક્સ મૂક્યા છે. વૃંદા સેડ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. ફાઇન્ડ એટલે શોધવું. એટલે કે મને મારી સાયન્સ બુક પણ મળતી નથી. મમ્મી સેડ આઈ હેવ પુટ ઓલ્સો ઇન યોર કબોર્ડ. એ પણ મેં તારા કબોર્ડમાં જ મૂકી છે. વૃંદા સેડ હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ. શું તમે મારી ઓડિયો સીડી છે મારા બેગમાં મૂકી છે? મમ્મી સેડ યસ ઓફકોર્સ. હા ચોક્કસ મેં તારા બેગમાં મૂકી દીધી છે. વૃંદા સેડ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ. અને તમે મારા બોક્સ સાથે શું કર્યું? મમ્મી સેડ બોક્સ વિચ બોક્સ. એના મમ્મી એને સવાલ કરે છે કયું બોક્સ, કારણ કે વૃંદા છે એક પછી એક વસ્તુ કહે છે. પહેલાં કહે છે કે મારો પ્રોજેક્ટ ક્યાં મૂક્યો, અને પછી કે મારા કલર બોક્સ, પછી એની સાયન્સ બુક, અને હવે કહે છે મારા બોક્સ સાથે તમે શું કર્યું? વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા. હેપન એટલે બનવું. એટલે વૃંદા આવી રીતે ક્વેશ્ચન એના મમ્મીને 1 by 1 કરે છે. એટલે પૂછે છે કે આજે તારી સાથે શું થયું છે? વૃંદા સેડ મમ્મી આઈ એમ ઓનલી કન્ફર્મિંગ સોરી ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન અ સોલર એનર્જી ઇન અવર સ્કૂલ. એટલે વૃંદા કહે છે કે મમ્મી મેં તમને ખોટા હેરાન કર્યા એ માટે સોરી, પણ આજે મારો સોલર એનર્જી એટલે કે સૂર્યની ઉર્જા વિશેનો મારો પ્રોજેક્ટ છે, એટલે હું એની ખાતરી કરું છું કે તમે બધું મૂક્યું જ છે ને. મમ્મી સેડ બેસ્ટ ઓફ લક બેટા. એટલે એને શુભેચ્છા પાઠવે છે ને વૃંદા થેન્ક યુ કે તમારો આભાર. આ એક્ટિવિટી ખાલી તમારે સમજવાની. તો હવે એક્ટિવિટી 4 છે. સોલર એનર્જી વિશેનું આખું તમારે સમજવાનું છે. ઇન યોર સાયન્સ બુક યુ હાવ રીડ અબાઉટ એનર્જી. તમે તમારી વિજ્ઞાનની બુકમાં યુનિટ લગભગ તમારે 8મું યુનિટ આવતું હતું ઉર્જા, સૂર્ય ઉર્જા કે ઉર્જાના સ્ત્રોતો. ઉર્જાના સ્ત્રોતો વિશે તમારે વિજ્ઞાનમાં આવે છે. ઇન યોર સાયન્સ બુક યુ હાવ રીડ અબાઉટ એનર્જી. તમે તમારી વિજ્ઞાનની બુકમાં ઉર્જા વિશે સાંભળ્યું હશે. અબાઉટ એનર્જી. એનર્જી એટલે શક્તિ. ડુ યુ નો વોટ ઇઝ ધ મીન્ટ બાય સોલર એનર્જી. એટલે કે તમને ખબર છે સોલર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા. વેલ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. અને કઈ રીતેથી સૂર્યમાંથી આપણને શક્તિ મળે છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલર એટલે કે સૂર્યમાંથી મળતી શક્તિ, ઉર્જા. એઝ યુ ઓલરેડી નોન. નો એટલે જાણવું. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. તમને ઓલરેડી ખ્યાલ જ છે એટલે કે તમને ખ્યાલ જ છે કે સૂર્ય છે એક તારાની જેમ ચમકે છે. બ્રાઇટ એટલે કે ચમકવું, પ્રકાશે છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો તમારે આવે છે આખું સૂર્યમંડળ વિશે વિજ્ઞાનમાં ભણવામાં. એટલે કે પૃથ્વી અને એના બીજા ગ્રહો એની આસપાસ ફરે છે. મૂવ અરાઉન્ડ ઇટ એટલે કે જે સૂર્યની ફરતે પૃથ્વી અને એના બીજા 9 ગ્રહ છે એની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. એ આપણી સોલર સિસ્ટમ છે. તમારે આખું સૂર્યમંડળ વિશે આવે છે એ જ આપણી સોલર સિસ્ટમ. ઇન ઇન્ડિયા ધ સન યુઝવલી શાઇન વેરી બ્રાઇટલી. ભારતમાં સૂર્ય છે હંમેશા સામાન્ય રીતે ખૂબ જ પ્રકાશે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલે કે ભારતમાં જે છે શા માટે સમર એટલે કે ઉનાળો સૌથી વધારે ચાલે છે, લાંબો, અને ખૂબ જ ગરમી પડે છે. ઓલ ઓફ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. આપણને બધાને સખત એવા ઉનાળાની આપણને બધાને ખબર છે કે આપણા ભારતમાં કેટલી વધારે ગરમી પડે છે. બધાને એનો અનુભવ થયો છે. સમર ડેઝ એટલે કે ઉનાળાના દિવસોનો બધાને અનુભવ થયો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધ સિઝન.
એટલે કે ઉનાળાની સિઝન ઋતુ દરમિયાન આપણે રેસ્ટલેસ અનારામદાયક આપણે ફીલ કરી છે, અનુભવ થાય છે. ધ સ્ટ્રોંગ સનરેઝ એટલે કે સૂર્યના કિરણો. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ ધ સનસ્ટ્રોક એટલે કે સૂર્યના તીવ્ર કિરણો સનસ્ટ્રોક ટુ. વી આર ફોર્સ ટુ પ્રોજેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હર્સ રેઝ ઓફ ધ હોટ સમર સન. લૂ લાગવી એટલે કે આપણને ઉનાળા સૂર્યના કિરણો ગરમીના કારણે આપણને લૂ પણ વધારે લાગે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heater. અને આપણે આપણી જાતને રક્ષણ આપવા માટે સ્કોર્ચિંગ હીટ એટલે કે આપણને ખબર છે કે આપણે સોલર કુકરને એવી આપણે ઉપર એવી સિસ્ટમ રાખી છે કે એના જેટલા કિરણો છે એના ઉપર પડે એનો આપણે ઉપયોગ કરી છે. Now we have found a way to use the hot rays of the sun. એટલે કે હવે આ સૂર્યના કિરણોને શોધવા માટે નાવ વી હેવ ફાઉન્ડ અ વેઝ ટુ યુઝ હોટ રેઝ ઓફ સન એટલે આ સૂર્યના કિરણોનો કઈ રીતે ઉપયોગ કરવો એ આપણે શોધીશું. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલ કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સનરાઇઝ ઇન ઇલેક્ટ્રિસિટી એટલે કે આપણા વૈજ્ઞાનિકો એ સક્સેસફુલ એટલે કે સફળ થવું. આપણા વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક શોધી કાઢ્યું છે કે સૂર્યના કિરણોનો કઈ રીતે ઇલેક્ટ્રિસિટી એટલે કે ઉર્જામાં બદલવું, કન્વર્ટ કરવું, ફેરવવું. એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ એટલે કે આપણને ખબર છે કે આપણે ઉર્જાની કેટલી જરૂર છે એ શક્તિની. તો એના આપણે કેમાં ઉપયોગ કરીએ છીએ કે તો વાહન ચલાવવામાં, ઘરની લાઇટમાં, રસ્તા પર કુક ફૂડ એટલે કે રસોઈ બનાવવામાં અને ફેક્ટરી પણ ચલાવવામાં. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ એન્ડ કોમ્પ્યુટર્સ અને એ સિવાય પણ આપણા ટીવીમાં અને કોમ્પ્યુટરમાં પણ એ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પોઝીસ એટલે કે ડિફરન્ટ એટલે અલગ કાઇન્ડ્સ એટલે પ્રકાર. આપણને ખબર છે કે દરેક ઇલેક્ટ્રિસિટીની ઉર્જાનો અલગ રીતે ઉપયોગ થાય છે. વી મેક યુઝ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પોઝ એટલે કે દરેક હેતુ માટે આપણા હેતુ માટે અલગ રીતે એનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ ધ વેરિયસ સોર્સિસ અને આપણે અલગ સ્ત્રોતોમાંથી અલગ રીતે એનર્જી શક્તિ મેળવીએ છીએ. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન એન્ડ સો ઓન એટલે કે તે કયા સ્ત્રોતો છે તો આપણે કેમાંથી શક્તિ મેળવીએ છીએ? કોલ એટલે કે કોલસો, પેટ્રોલમાંથી, વોટર એટલે કે પાણીમાંથી, વાઇન એટલે કે પવનમાંથી, એવા બધા સ્ત્રોતોમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. સાયન્ટિસ્ટ હેવ અ જનરેટર ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ અને સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ ઉદ્ભવ કર્યું છે તો શેનું તો કે જનરેટર સનરેઝ એટલે કે સૂર્યના કિરણોમાંથી. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન ધ વાર્મ કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા એટલે કે અને સાયન્ટિસ્ટે એ પણ રિસર્ચ કર્યું છે, માન્યું છે કે સૌથી ગરમ દેશ હોય તો કયો છે તો કે ભારત. ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. મેજર એટલે કે મુખ્ય, મેજર સ્ત્રોત ઓફ એનર્જી એટલે કે મુખ્ય સ્ત્રોત છે ઉર્જાનો. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ ન્યુમેરન્સ એક્સપેરિમેન્ટ્સ
have been conducted in Gujarat to tap these natural sources of energy during recent એટલે કે જ્યારે એની શોધ થતી છેલ્લા થોડાક સમય દરમિયાન ડ્યુરિંગ રિસેન્ટ એટલે કે થોડાક સમય દરમિયાન એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગો have been conducted in Gujarat to tap these natural sources of energy એટલે કે થોડા સમય દરમિયાન પ્રયોગો કરવામાં આવે છે કે નેચરલ એટલે કે કુદરતી આપણને ઉર્જા મળે સ્ત્રોતો દ્વારા the heat from the sun rays in utilized to product electricities એટલે કે સૂર્યની હીટ એટલે કે ગરમી સનરેઝ એટલે કે સૂર્યના કિરણો યુટિલાઇઝ ટુ પ્રોડક્ટ ઇલેક્ટ્રિસિટી એને એના દ્વારા ઇલેક્ટ્રિસિટી ઉર્જાનો શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ સોલર હીટર્સ સોલર બેટરીઝ ઇટીસી એટલે કે એ શક્તિ દ્વારા એ ઉર્જા દ્વારા તો કે શેનો લોકો ઉપયોગ કરવા માંડ્યા છે પહેલાં એ ઉર્જા જે સૂર્યના કિરણો પડે છે એના માટે સોલર કુકર્સ સોલર હીટર્સ અને સોલર બેટરીઝ આપણને ખબર છે કે આપણા ટેરેસ ઉપર ધાબા ઉપર આપણે સોલર હીટર્સ મૂકી દઈએ છીએ સોલર કુકર અને સોલર બેટરીઝ વગેરે કે જે સૂર્યના કિરણો છે એનાથી ચાર્જિંગ થાય અને પછી એનો આપણે ઉપયોગ કરી શકીએ આપણને ખબર છે કે સોલર બેટરીઝ તમને ખ્યાલ હોય તો કે રસ્તામાં નાખી હોય છે કે જ્યારે આખો દિવસ તાપના કારણે ચાર્જિંગ થઈને રાતે ઓટોમેટિક ચાલુ થઈ જાય એવી બેટરી સોલર કુકર અને હીટરનો આપણે ઉપયોગ કરીએ છીએ હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ્સ હોસ્પિટલ હોટેલ્સ ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ એટલે કે તમે ક્યારેય એવું નિર્દેશ કર્યું છે જોયું છે કે મોટી મોટી હોસ્પિટલ હોય બિલ્ડિંગ્સ હોય એની ઉપર મલ્ટી ક્લાસ આપણને જોવા મળે કે જે ઉપરની ટોચ ઉપર હોય અહીંયા બ્લુ કલરના શાઇનિંગવાળા કાચ દેખાય તો એ બધે તમારે વિન્ડો હોય છે એવામાં રાખ્યા છે જ્યાં શું કરે કે સૂર્યના પ્રકાશ છે એને રોકી રાખે છે ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન અને એ બધી સૂર્યની શક્તિ છે એને ડિવાઇસ કરવામાં આવે છે વિભાજિત કરવામાં આવે છે ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ અને પછી એને ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર અને એ ઉર્જાનો ક્યાં ઉપયોગ કરવામાં આવે છે તો કે ગરમ પાણી માટે ધીસ વોટર ધેન ઇઝ પુટ ઇન વેરિડ યુઝીસ સચ બાથિંગ કુકિંગ ક્લિનિંગ વોશિંગ ડ્રિંકિંગ એન્ડ સો ઓન અને પાણીનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ તો કે નાહવા માટે રસોઈ બનાવવા માટે સફાઈ કરવા માટે ધોવા માટે અને પીવા માટે એ પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ ઓફિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ અને એ સોલરના સૂર્યના કિરણો સોલર રેઝ એના તીવ્ર કિરણો છે એના માટે આપણે બીજું શું તો લાઇટ બલ્બ્સ એટલે કે જે લેમ્પ આવતા હોય એ કીપ્સ અવર હોમ્સ એ આપણા હોમમાં રાખી છે ઓફિસ એન્ડ સ્ટ્રીટ રસ્તા પર મૂકી છે ઓફિસમાં લાવી છે અને એના દ્વારા પ્રકાશિત થાય છે ધેર આર સમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એરિયા ગુજરાત વેર ધીસ સોર્સિસ ઓફ એનિમીન યુઝ ઓફ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ મેં તમને પહેલાં જ વાત કરી કે રસ્તા ઉપર એવા લાઇટો મૂકવામાં આવી છે કે દિવસ દરમિયાન એ સૂર્યના કારણે પોતામાં ચાર્જિંગ થઈ જાય લાઇટિંગમાં અને રાતે ઓટોમેટિક ચાલુ થઈ જાય એવી રસ્તા ઉપર મોટી મોટી ફેક્ટરી ઓફિસના એરિયા હોય એવા અહીંયા એ લાઇટો મૂકવામાં આવે છે થસ વિથ ધેર ઇનોવેટિવ આઈડિયા એન્ડ હાર્ડવર્ક સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બર્ન ઇન્ટુ ધ બ્લેસિંગ અને આ જ બધા સંશોધન આ બધી વસ્તુનું સંશોધન એ આપણા સાયન્ટિસ્ટો દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું છે શોધવામાં આવ્યું છે Man has taken help of science and technology and developed various ways to produce energy from different sources અને આપણા વૈજ્ઞાનિકોની મદદથી વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ડેવલપ્ડ એટલે કે વિકસાવ્યું છે વેરીડ એટલે કે વિવિધ વેઝ એટલે કે રસ્તાઓ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી એટલે કે શક્તિને અલગ અલગ કઈ રીતે ઉત્પન્ન કરવો એનો ઉપયોગ કરવો એ આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે વિકસાવવામાં આવ્યું છે Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. અને એવી આશા છે કે આપણે પણ સોલર એનર્જી આવી રીતના સૂર્યના કિરણો દ્વારા જે આપણને મળે છે એ શક્તિનો આપણે સારી રીતે એનો ઉપયોગ કરી
અને આપણા દેશમાં અને બધે જ એની સરખી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે એનો ઉપયોગ થાય. ધેટ્સ ઇન્ડીડ અ રેઝ ઓફ હોપ ઇટ ઇઝ. ખરેખર આ એક આશાનું કિરણ છે. સાચું ને? અહીંયા છેલ્લું વાક્ય છે ધેટ્સ ઇન્ડીડ અ રેઝ ઓફ હોપ ઇટ ઇઝ, એટલે ખરેખર આ એક આશાનું કિરણ છે. તમારે ઓલરેડી આ પાઠ આવેલો છે વિજ્ઞાનમાં સૂર્યની ઉર્જા, અને આ સેમ તમારે ઇંગ્લિશમાં છે. તમને એમ થાય કે આ ઇંગ્લિશમાં છે, પણ એ જ ઓલરેડી તમે વિજ્ઞાનમાં ભણો જ છો.